સૌપ્રથમ આપણે ઉનાળુ પાક વિશેની વાત કરવાની છે। આમ જોવા જઈએ તો અનેક જગ્યાએ અત્યારે ઉનાળુ પાકના વાવેતર થઈ ચૂક્યા છે, જેની અંદર જોવા જઈએ તો ઘણી જગ્યાએ જે શિયાળુ પાક હતું એ સમયસર વાવેલું હતું અને સમયસર પછી હાર્વેસ્ટિંગ થઈ ગયું છે, એ લોકોએ ઉનાળુ પાકનું વાવેતર કરી દીધું છે। ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા છે કે શિયાળુ પાકનું વાવેતર જ લેટ થયું હતું, એને અત્યારે હાર્વેસ્ટિંગ ચાલુ છે, તો હવે હાર્વેસ્ટિંગ કરવા પછી જો કોઈ પણ પ્રકારનો પાક વાવે તો એના માટે લેટ થઈ જાય છે। એટલે હવે ઉનાળુ પાકના વાવેતરનો ટૂંકમાં સમય પૂર્ણ થઈ ગયો છે, જેની અંદર જોવા જઈએ તો તલ હોય, મગફળી છે, અથવા તો જે અડદ હોય, મગ હોય, અથવા તો અન્ય જે પાકો છે, જે પાકોનું આપણે ઉનાળામાં વાવેતર કરતા હોય છે, મોટા ભાગના પાકનો અત્યારે વાવેતરનો સમય પૂર્ણ થઈ ગયો છે। હા, હજી એક આપણે જે શાકભાજી જેવા પાકો છે એનું વાવેતર અત્યારે આપણે માર્ચ અને એપ્રિલ આ બંને મહિના દરમિયાન કરી શકીએ છીએ। બાકી ઉનાળુ પાક જે અન્ય જે રોકડિયા પાક કહીએ છીએ, જેમાં 90 દિવસે પાકતા પાક છે, એ તમામ પાકનો હવે સમય પૂર્ણ થઈ ગયો છે, એટલે હવે વાવેતર ન કરવામાં આવે એ જ ખેડૂતોના હિતમાં રહેશે।